रामचंद्र जी भगवान जी कृष्ण कन्हैया लाल जी
કિશોર રાય પેલી લાઈન આવે પેલી લાઈન એની હારે ટેકો શું થયું આ ભાઈ ભરતભાઈ ઉપાડે છે તો તને એ જ કયું એ જ અરે ઓકે આપણે આજે મંડળવાળા આવ્યા ભક્તિઓ બહુ સર આમાં ભાઈ બહેનો તમે ગાવતા હોય આમ જુઓ આગળ આપણે બધાને ગાવાનું આ જગદીશભાઈ કહે છે ભારતીબેન આવશે ભારતીબેનનું ગીત આવશે હા હા બધા આપણે સાંભળવાનું આપણે ગાવાનું હું એક અર્જુન ગીતા ગાઉં છું તો જરા સાંભળજો શાંતિથી થોડીક લાંબી છે પણ હું પોતે જાતે કોશિશ કરું છું કે ગવાય તો તમે ખાલી એક જ લીટી તમારે બોલવાનું છે બોલે બોલે શ્રી ભગવાન અર્જુન સાંભળો રે બોલ્યા બોલ્યા શ્રી ભગવાન અર્જુન સાંભળો संयमी गया अर्जुन
બોલ્યા બોલ્યા શ્રી ભગવાન અર્જુન સાંભળો રે હું અંતર રૂપે વસનારો જગતનો ધારણ કરનારો અનંત રૂપે વસનારો જગતને ધારણ કરનારો તે બુદ્ધિ યોગ મારો અર્જુન સાંભળો રે બોલ્યા અંતરની આંખો ખોલો મનને સગડે હવે તમે જોઈ લો અંતરની આંખો ખોલો મનને સગડે દેખો તમે વિશ્વરૂપ કહેવા અર્જુન સાંભળો રે બોલ્યા શ્રી ભગવાન અર્જુન સાંભળો આ એક લીટી પર તમે પાણી નહીં શકતા મને રેસ મળે એટલા માટે હું તમને કહું છું તમે એક લીટી ખાલી બોલો કે અર્જુન સાંભળો રે આટલું ખાલી બોલો બ્રેક મને મળે તો બીજી લીટી હું ઉપાડી શકું ફરીથી હું એક લીટી ગાઉં જે ચિંતન મારું કરશે તે તો મૃત્યુ સાગર તરશે જે ચિંતન મારું કરશે તે તો મૃત્યુ સાગર તરશે એવું ભક્તિ યોગ સમજાવે અર્જુન સાંભળો રે બોલ્યા બોલ્યા તે ભગવાન અર્જુન સાંભળો રે હે બોલ્યા બોલ્યા શ્રી ભગવાન અર્જુન હે બોલ્યા બોલ્યા શ્રી ભગવાન અર્જુન સાંભળો રે જ્યારે ભેદભાવ જાય છે ત્યારે સમાનતા આવે છે જ્યારે ભેદભાવ જાય છે ત્યારે સમાનતા આવે છે તે તો ત્રિગુણાતીત કહેવાય અર્જુન સાંભળો રે બોલ્યા બોલ્યા તે ભગવાન અર્જુન સાંભળો રે જગત સીતણું જે મૂળ છે જળ ચેતનથી ઉત્તમ છે જગત વિસુતણું જે મૂળ છે જડત ચેતનથી ઉત્તમ છે તે પુરુષોત્તમ કહેવાય અર્જુન સાંભળો રે બોલ્યા બોલ્યા તે ભગવાન અર્જુન સાંભળો રે સદબુદ્ધિ દેવ કહેવાય તો બુદ્ધિ અસુર કહેવાય સદબુદ્ધ દેવ કહેવાય તો બુદ્ધિ અસુર કહેવાય તેનો દેવ અસુર કહેવાય અર્જુન સાંભળો હે બોલ્યા બોલ્યા તે ભગવાન અર્જુન સાંભળો રે સગડા ધર્મ છોડી દો ને મારા શરણે આવો સગડા ધર્મ છોડીને દો ને મારા શરણે આવો મુક્ત સંન્યાસી થઈને અર્જુન સાંભળો રે બોલ્યા બોલ્યા તે ભગવાન અર્જુન સાંભળો રે ગીતામૃત પાંચ કરશે તેને જીવન મુક્તિ મળશે ગીતામૃત પાંચ કરશે તેને જીવન મુક્તિ મળશે તેનો પાસે જય જયકાર અર્જુન સાંભળો રે બોલ્યા બોલ્યા તે ભગવાન અર્જુન સાંભળો રે બોલ્યા બોલ્યા શ્રી ભગવાન અર્જુન સાંભળો રે જય શ્રી કૃષ્ણ શ્રી રામચંદ્ર ભગવાન કી જય કૃષ્ણ કનૈયા લાલ કી જય બોલ્યા બોલ્યા શ્રી ભગવાન અર્જુન સાંભળો રે ભગવાનની વાતો કરવી ભજન કરવા હેલા છે મેળવવા સૌથી અઘરો છે બહુ કઠણ છે બહુ એટલે બહુ એમાં તો તમારે હિંમત જોઈએ વીરા જેવી
ઝેરનો કટોરો હાથમાં આવી જાય અને ઘટઘટાવ કૃષ્ણનું નામ લઈ પી જાય તો ભગવાન મળે. આપણે ભજન અહીંયા કરતા ધ્યાન કરે કે રણજીને કહેજો એ ફરી ઝેર મોકલે. એકવાર ઝેર મોકલું અને મીરા પી ગઈ, ભગવાન કૃષ્ણ આવ્યા બચાવી લીધું. પછી એને એમ થયું કે તો મને બીજી વાર ભલે ઝેર આપજો, ઝેર બીજી વાર ભલે આપજો. કારણ કે જો ઝેર આપશે તો મારો કૃષ્ણ મને બચાવવા આવશે. એ કૃષ્ણ આવશે એ તમન્ના એ ઈચ્છાની અંદર પોતે ઝેર પી ગઈ અને બીજી વાર ઝેર માગ્યું કે રાણાજીને કહેજો એ ફરી ઝેર મોકલે. એ રાણાજીને કહેજો એ ફરી ઝેર મોકલે. એ વીરાજી કરે છે વાત રાણાજીને કહેજો એ ફરી ઝેર મોકલે. એ ઝેરને પચવવા એ વાલો મારો આવશે. એ આ ઝેરને એ પચવવા એ વાલો મારો આવશે. એ વિરાજી કરે છે પોકાર રાણાજીને કહેજો એ ફરી ઝેર મોકલે. ત્યારે ભગવાન બોલે છે કે શંભુ શરણે પડી માનું ઘડી રે ઘડી કષ્ટ કાપો. દયા કરી શિવ દર્શન આપો. શંભુ શરણે પડી માનું ઘડી રે ઘડી કષ્ટ કાપો. દયા કરી દર્શન શિવ આપો. તમે ભક્તોના ભય હરનારા, શુભ સવનું સદા કરનારા. તો બંધમતી તમારી અટળ ગતિ કષ્ટ આપો. દયા કરી શિવ દર્શન આપો. શંભુ શરણે પડી માનું ઘડી રે ઘડી કષ્ટ કાપો. દયા કરી શિવ દર્શન આપો. એ દેતી દેતી જ્યાં વેદ કહે છે, મારું ચિતડું જગાવા ધરે છે. મારા મનમાં વસો આવી હરીએ રસો શાંતિ આપો. દયા કરી શિવ દર્શન આપો. ઓ શંભુ શરણે પડી માનું ઘડી રે ઘડી કષ્ટ કાપો. દયા કરી શિવ દર્શન આપો. અંગે ભસ્મ સંસારની જોડી, સંગે રાખો સદા ભૂત ટોળી.